મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઘર્ષણ આધારિત એક્ઝામ્પલ છે સોલ્વ કર્યા હતા. ચાલો એને આધારિત ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાઓ છે આજે સોલ્વ કરીએ. તો આજે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.35. રકમ છે તમારે તમારી ટેક્સ્ટ બુકમાં છે, સાથે રીડ કરતી જવાની છે. ચાલો તો હું રકમ રીડ કરું છું. એક લાંબી ટ્રોલી પર 15 કિલોગ્રામ દળનો એક બ્લોક મૂકેલો છે. બ્લોક અને ટ્રોલી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.18 છે. ટ્રોલી સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 20 સેકન્ડ માટે 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ પ્રાપ્ત થઈ અને ત્યારબાદ નિયમિત વેગ સાથે ગતિ કરે છે. તો એ જમીન પરના સ્થિર નિરીક્ષક અને બી ટ્રોલી સાથે ગતિમાન નિરીક્ષકની દેખાતી બ્લોકની ગતિની ચર્ચા કરવાની છે. અને આ બ્લોક છે કેવો દેખાશે એના ગતિની છે આપણે ચર્ચા કરવાની છે. તો જો આ એક લાંબી ટ્રોલી, આ ટ્રોલી પર મૂકેલું જે આ બોક્સ છે, આ બોક્સનું દળ આપી દીધું છે 15 કિલોગ્રામ, કે બ્લોક કયો કે બોક્સ કયો, કે એનો ઘર્ષણાંક આપી દીધો છે 0.18. એ 20 સેકન્ડ માટે પ્રવેગી ગતિ કરે છે અને આ પ્રવેગ કેટલો છે તો કે 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે તમે અહીંયા કોઈ એક નિરીક્ષક છે એને વિચાર કરો. તો આ નિરીક્ષક છે કેવું છે, જડત્વીય નિર્દેશ ફ્રેમમાં છે. તો આપણે એમ કહી શકીએ કે જોજો, જડત્વીય નિર્દેશ ફ્રેમમાં આપણને બ્લોક કીધું છે. જડત્વીય નિર્દેશ ફ્રેમમાં બ્લોક પર લાગતું બળ એને હું F વડે દર્શાવું. શેના વડે દર્શાવું? F વડે. જોજો ધ્યાન આપજો. ઝડત્વીય નિર્દેશ ફ્રેમ છે તો ઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં આભાસી બળ લાગે. જોયું તું પી સ્યુડો ફોર્સ જોયું તું આપણે, જે ઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં લાગતું હતું. અને ઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં લાગતું આભાસી બળ એ મૂળ બળની વિરુદ્ધ દિશામાં હોય. એટલે કે આ ટ્રોલી છે, ટ્રોલીમાં જે આ બ્લોક મૂકેલો છે, ટ્રોલી જો આ સાથે એ પ્રવેગ સાથે ગતિ કરશે ને તો તેના પર આભાસી બળ છે આ વિરુદ્ધ દિશામાં લાગશે, F જેટલું. તો આપણે શું કીધું કે ઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં બ્લોક પર લાગતું આભાસી બળ અને એ કેટલું હશે તો કે F બરાબર ma જેટલું. આ બ્લોક છે એનું દળ કેટલું આપ્યું છે 15 અને એનો પ્રવેગ કેટલો આપેલો છે 0.5. 15 ગુણ્યા 0.5 એટલે લાગતું બળ છે કેટલું છે 7.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એની દિશા તો એ કઈ દિશામાં હશે તો ટ્રોલીની ગતિની વિરુદ્ધ દિશામાં. ઓકે, એ વિરુદ્ધ દિશામાં એના પર શું લાગતું હશે? આભાસી બળ લાગતું હશે. હવે સ્વાભાવિક વાત છે કે આ બ્લોક છે એ સ્થિર રહે છે કે ગતિમાં રહે છે એની પહેલા આપણે જાણવું પડે. તો એના માટે આપણે શું કરીએ તો કે આના પર લાગતું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેટલું છે એ મેળવી લઈએ. તો આના પર લાગતું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, બ્લોક પર લાગતું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ આપણે એને શું કહીએ છીએ? Fs મેક્સિમમ કહીએ છીએ. તો Fs મેક્સિમમ બરાબર શું આવશે તો કે μs ઇન્ટુ n. હવે n એટલે લંબ પ્રત્યય ક્રિયાબળ. જો આ બાજુ આ પદાર્થ છે એનું વજન બળ mg હશે તો ઉપર તરફ લંબ બળ n લાગતું હશે. જો તો આ શું આવી ગયું n બરાબર mg. તો Fs મેક્સિમમ બરાબર શું થશે? Fs મેક્સિમમ બરાબર μs n બરાબર mg. કિંમત મૂકીને સાદરૂપ આપો તો μs છે આપણી પાસે 0.18, દળ છે 15 કિલોગ્રામ અને ગુરુત્વીય પ્રવેગ અહીંયા આપણને 10 લેવા સૂચવ્યું નથી, તેથી 9.8. તો આનું તમે સાદરૂપ આપશો ને તો આવશે 26.48. એક જ મિનિટ, એક્ઝેક્ટ આન્સર છે હું આપું છું 26.46 ન્યૂટન. Fs મેક્સિમમ કેટલું આવ્યું? મહત્તમ સ્થિર ઘર્ષણ બળ કેટલું આવ્યું? 26.46 ન્યૂટન. જે આ બળ છે એની વિરુદ્ધ દિશામાં લાગતું હશે એટલે આ દિશામાં લાગતું હશે. ઓકે, તો અહીંયા જુઓ, જે આભાસી બળ લાગે છે એના કરતા તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેવું છે? વધારે છે. આ છે આભાસી બળ જે આ બ્લોક પર લાગશે. તો અહીં
Fs maximum is greater than બાહ્ય બળ, જે આભાસી બળ લાગે છે F હોવાથી બ્લોક સ્થિર રહેશે. બ્લોક કેવો રહેશે? સ્થિર રહેશે. ઓકે, હવે જે આપણને જે અલગ અલગ બે ચર્ચાઓ કરી છે એમની કરીએ તો એમાં પહેલી ચર્ચા છે જમીન પરના સ્થિર નિરીક્ષક. જો અહીંયા તો Fs maximum greater than F હોવાથી આ બધા બ્લોક છે કેવો રહેશે? સ્થિર રહેશે. હવે એમાં જે બે ઓપ્શન આપેલા છે, જો આ Fs માટે સ્થિર ઘર્ષણાંક માટે આપણે F સ્મોલ લઈએ છીએ, તો અહીં પહેલું તો કે જમીન પર, જો સ્વાભાવિક વાત છે વ્યક્તિ છે અહીંયા જમીન પર સ્થિર ઉભો રહી છે, તો વ્યક્તિ જમીન પર સ્થિર ઉભો હશે ત્યારે શું થશે? તો કે આ બ્લોક છે એને અચળ વેગ સાથે ગતિ કરતો દેખાશે. સમજાય છે ને? પ્રથમ 20 સેકન્ડ માટે પ્રવેગી ગતિ કરે છે અને 20 સેકન્ડ બાદ અચળ વેગ સાથે ગતિ કરશે. તો અહીં જમીન પર સ્થિર ઉભેલ વ્યક્તિને બ્લોક પ્રથમ પ્રવેગી ગતિ અને 20 સેકન્ડ બાદ અચળ વેગથી ગતિ કરતો જણાશે. સમજાય છે? પ્રથમ છે એ કેવી? તો કે પ્રવેગી ગતિ અને ત્યારબાદ એ અચળ વેગથી ગતિ કરતો જણાશે. પછી નેક્સ્ટ કીધું છે, નેક્સ્ટ કંઈક આપણને એવું કીધું છે કે ટ્રોલી સાથે ગતિમાન નિરીક્ષકને, જો સ્વાભાવિક વાત છે આ ટ્રોલી સાથે ગતિમાન નિરીક્ષક છે, તો જે આ જેટલા પ્રવેગ સાથે ગતિ કરે છે એટલા જ પ્રવેગ સાથે આ બ્લોક પણ ગતિ કરે છે, તો એને કેવો લાગવાનો છે? સ્થિર. તો ટ્રોલી સાથે પ્રવેગી ગતિ કરતા નિરીક્ષકને બ્લોક સ્થિર જણાશે. ઓકે, એને કેવો લાગશે? બ્લોક છે સ્થિર લાગશે. કેમ કે જો બળ છે આ બળ એક સ્થિર મહત્તમ સ્થિર ઘર્ષણ કરતા વધી ગયું તો આ બ્લોક છે અહીંથી આમ ગતિ કરવા લાગ્યો, પણ આ કેસમાં કોઈ એવું થતું નથી, તેથી એને કેવો લાગવાનો છે? સ્થિર જ લાગવાનો છે. ફરી એકવાર આવા પ્રશ્ન છે આપણા માટે સમજવા ખૂબ જ અગત્યના. જો ટ્રક છે આ બાજુ ગતિ કરે છે, સ્વાભાવિક વાત છે ટ્રકની ઉપર કોઈ વસ્તુ મૂકેલી છે, આ ટ્રોલી આગળ વધશે તો આ બ્લોક છે એ પાછળની તરફ જ આભાસી બળ લાગશે, કેમ કે આ બ્લોક છે એ ક્યાં પડવા પ્રયત્ન કરશે? પાછળ તરફ. હવે આ પાછળ તરફ પડવા પ્રયત્ન કરે તો એ આભાસી બળ કેટલું હશે? તો કે આ બ્લોકનું દળ ગુણ્યા પ્રવેગ જેટલું, જે ટ્રોલીની ગતિની વિરુદ્ધ દિશામાં હશે. ઘર્ષણ બળ, તો આ ઘર્ષણ બળ મહત્તમ સ્થિર ઘર્ષણ બળ કેટલું? તો એ પણ આપણે મેળવી લીધું μs * n અને n બરાબર mg. આમની પણ દિશા આપી શકો કે મહત્તમ સ્થિર ઘર્ષણ બળ આ બાજુ લાગે છે, કઈ દિશામાં હશે? ટ્રોલીની ગતિની દિશામાં. ઓકે, મહત્તમ સ્થિર ઘર્ષણ બળ છે ટ્રોલીની ગતિની દિશામાં હશે. પછી તો કે આપને ખબર પડી કે આ બાજુ ઘર્ષણ બળ જ એટલું વધારે છે કે આભાસી બળને કારણે બ્લોક ગતિ કરશે નહીં, એટલે કે દીધું સ્થિર રહેશે. અને પછી જે આપણા બે ઓબ્ઝર્વેશન હતા બંનેની સાપેક્ષે બ્લોકની ગતિની ચર્ચા કરી દીધી. ઓકે, તમે નોટ ડાઉન કરો પછી આગળ. ચાલો હવે જોવાનો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.36. રકમ કંઈક આ પ્રમાણે છે, હું રીડ કરું છું, તમે ટેક્સ્ટ બુકમાં છે ધ્યાન આપજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ટ્રકની પાછળની બાજુ ખુલ્લી છે અને 40 કિલોગ્રામ દળનો એક બોક્સ ખુલ્લા છેડાથી 5 મીટર દૂર તેના પર મૂકેલો છે, તો બોક્સ અને નીચેની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.15 છે. એક સીધા રસ્તા પર ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત થાય છે, તો પ્રારંભ બિંદુથી કેટલા અંતરે બોક્સ ટ્રકમાંથી પડી જશે? બોક્સનું પરિમાણ અવગણો એવું કીધેલું છે. શું કીધું? જોવો, એક આ ટ્રક છે અને ટ્રકમાં m દળનો પદાર્થ મૂકેલો છે અને m દળના પદાર્થનું દળ છે આપણને 40 કિલોગ્રામ છે આપેલું છે. બીજું આ બોક્સ છે ને એ જે ખુલ્લો છેડો છે ત્યાંથી
5 મીટર દૂર છે. કેટલું દૂર છે? 5 મીટર દૂર છે. તો આપણને એમ કીધું છે કે ટ્રક છે સ્થિર સ્થિતિથી 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થાય છે. કોણ? ટ્રકનો પ્રવેગ છે આપી દીધો છે. ઓકે, સ્થિર સ્થિતિમાંથી ટ્રકનો પ્રવેગ એ બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી એ શું થાય છે? પ્રવેગિત થાય છે. આ જે દળ છે તો સ્વાભાવિક વાત છે આ આટલા પ્રવેગ સાથે પ્રવેગિત થાય છે. તો જે પ્રવેગ અહીંયા કોઈ એક વ્યક્તિ છે એનો વિચાર કરું તો આ વ્યક્તિ છે એ જડત્વીય નિર્દેશ ફ્રેમમાં છે અને જડત્વીય નિર્દેશ ફ્રેમમાં હોય તો તેના પર આભાસી બળ લાગે. તો શું કહી શકીએ? તો કે બોક્સ જ છે ને, એકવાર ટેલી કરી લઉં. યસ, બોક્સ પર લાગતું આભાસી બળ F કહું. બોક્સ પર લાગતું આભાસી બળ F બરાબર m ઇન્ટુ એ દળ ગુણ્યા પ્રવેગ. દળ કેટલું છે એનું? તો કે દળ છે 40 કિલોગ્રામ ગુણ્યા પ્રવેગ કેટલો છે? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એના પર લાગતું જે બળ છે એ કેટલું છે? 80 ન્યૂટન જેટલું. અને આ બળ છે આભાસી બળ હોવાથી એને -80 ન્યૂટન કહું. એની દિશા કઈ? તો કે આ ટ્રક છે ડાબી તરફ ગતિ કરે છે તો એની દિશા કઈ આવશે? તો કે જમણી તરફ. ઓકે, આટલું છે એના પર બાહ્ય બળ છે લાગવાનું છે આ દિશામાં. હવે જોઈએ હવે શું થાય છે તો કે બોક્સ છે ને એક પડી જાય છે એવું રકમ આપણને સ્પેસિફાઈડ કર્યું. એટલે બોક્સ છે આ બાજુ ગતિ કરે છે. આ બાજુ ગતિ કરે તો એનું જે ઘર્ષણ બળ હશે, ઘર્ષણ બળ Fs ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ એન. સમજાય છે? Fs ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ એસ એટલે કે Fs ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ mg. આ એમ દળ વાળો પદાર્થ છે તો વજન બળ mg નીચે તરફ, લંબ બળ n છે ક્યાં હશે? ઉપર તરફ હશે. તો આ ઘર્ષણ બળ કેટલું આવ્યું? Fs ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ. અને મ્યુએસ બરાબર આનો જે સ્થિત ઘર્ષણાંક છે એ આપણને આપી દીધો છે. મ્યુ બરાબર 0.15. કેટલો આપેલો છે? 0.15. તો 0.15 ગુણ્યા દળ છે 40 કિલોગ્રામ અને ગુરુત્વ પ્રવેગ છે 10. આનો તમે ગુણાકાર કરો તો શું થઈ જશે? 1.5 ગુણ્યા 40 એવું થશે. તો આ કેટલું આવશે? 60 ન્યૂટન. કેટલું આવી જશે? 60 ન્યૂટન જેટલું આવશે. ઓકે, ચાલો આગળ વધીએ. જો અહીંયા જી છે એ તમે 10 નહીં પણ રકમ પ્રમાણે આપણે 9.8 લઈએ. 10 લેવા આપણને સૂચન કર્યું નથી. તો આ એફએસ ની જે પણ વેલ્યુ આવે છે ને એ હું તમારા માટે છોડું છું. આટલા ન્યૂટન. તો સ્વાભાવિક વાત છે કે અહીંયા જે આ ગુણાકાર આવે છે 60 કરતા તો કેવો રહેવાનો છે? નાનો જ રહેશે. તો એફ કરતા એફએસ છે એ કેવું છે? નાનું છે. તો અહીં કહી શકો કે અહીં F ગ્રેટર દેન Fs હોવાથી બોક્સ પ્રવેગી ગતિ કરશે. શું કરશે? પ્રવેગી ગતિ કરશે. અને જો બોક્સ છે એ પ્રવેગી ગતિ કરે તો એને કંઈક પ્રવેગ હશે. તો પ્રવેગ મેળવવા માટે બોક્સ પર લાગતું પરિણામી બળ F' બરાબર જે આ બળ જમણી તરફ લાગે છે F માઇનસ Fs. ઓકે, F છે 80 માઇનસ Fs ની કિંમત છે હું તમને કહી દઉં આવશે 58.2 58.8.
કેટલી આવશે? 58.8. ઓકે, તો આની તમે બાદબાકી કરો તો આ કેટલી આવશે? 21.2 ન્યૂટન. જે બળ આવ્યું, પરિણામી બળ બોક્સ પર લાગશે એ કઈ દિશામાં હશે? તો કે જમણી તરફની દિશામાં. ઓકે, યસ. ચાલો, રેડી. હવે આટલું બળ છે તો પ્રવેગ એ બરાબર એફ ડેશ ના છેદમાં એમ. એફ ડેશ કેટલું છે? 21.2. અને બોક્સ છે, બોક્સનું દળ કેટલું આપ્યું છે? 40. તો આ જે પ્રવેગ આવશે એ કેટલો આવશે? 0.5 કરતા વધારે આવશે, 0.53 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલા પ્રવેગ સાથે કોણ ગતિ કરશે? બોક્સ છે ગતિ કરશે. આના પ્રવેગને હું એડેસ વડે દર્શાવી દઉં. બોક્સનો પ્રવેગ એડેસ કોનો છે? બોક્સનો પ્રવેગ. ઓકે, તો જો તમને બોક્સનો પ્રવેગ મળી ગયો તો હવે તમને શું કીધું છે કે આ બોક્સ છે એ ક્યારે પડી જશે? આપણા માટે ખૂબ જ અગત્યનો દાખલો. બોક્સ છે એ ક્યારે પડી જશે? તો એના માટે તમને અંતર આપેલું છે. તમને એમ કીધું હતું સ્થિર સ્થિતિમાંથી ટ્રક છે પ્રવેગી ગતિ કરે છે, તો તમને પ્રવેગ પણ તમારી પાસે છે, સમય છે તમે મેળવી લો. અને એ સમય છે આ બોક્સને નીચે પડતા જેટલો સમય લાગશે એટલો ટ્રકને અંતર કાપવા માટે લાગશે. અંતિમ તો આપણે શું જોઈએ છીએ કે ટ્રકે કાપેલું અંતર. તો જો ડી બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર પરથી આને હું ડી ડેશ કહું, અને જે આ અંતર આવે છે ને ડી ડેશ બરાબર આટલું આવે છે એવું ધારું છું. ઓકે, તો ડી ડેશ કેટલા છે? 5. v0 તો કે 0 ઇન્ટુ ટી પ્લસ 1/2. આમને એડેસ કહું. એડેસ કેટલું છે? 0.53 ઇન્ટુ ટી સ્ક્વેર. ઓકે, આનો સામે ગુણાકાર કરો. આ તો ટર્મ 0 થઈ જશે. 5 ગુણ્યા 2 એટલે 10. 10 ના છેદમાં 0.53 બરાબર ટી સ્ક્વેર. ઓકે, તો આની વેલ્યુ છે ને આને એઝ ઇટ ઇઝ રહેવા દો, આને કંઈ ના કરો. આ ટી સ્ક્વેર છે આવી જ રીતે રહેવા દો. આટલો સમય છે કોને લાગશે? ટ્રકને અંતર કાપવા માટે લાગશે. આટલા અંતર પછી શું થશે? બોક્સ તો નીચે પડી ગયું, પણ એ દરમિયાન આ ટ્રકે કેટલું અંતર કાપેલું હશે? તો કે ટ્રકે કાપેલું અંતર ડી બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર પરથી. ઓકે, તો ડી આપણે મેળવવાનું છે. v0 એટલે 0 પ્લસ 1/2. પ્રવેગ કેટલો છે? 2. અને ટી સ્ક્વેર કેટલા છે? 10 ના છેદમાં 0.53. ટી સ્ક્વેરની ડાયરેક્ટ કિંમત મૂકતા, ટી સ્ક્વેરની કિંમત મૂકતા. ઓકે, આ ટી સ્ક્વેરની છે કિંમત મૂકી. આનું સાદુરૂપ આપો તો એ કેન્સલ આઉટ થઈ જશે. ડી બરાબર 10 ના છેદમાં 0.53. 10 ના છેદમાં 0.53 એનો આન્સર આવશે 18.57. કેટલો આવશે? 18.57 મીટર. ઓકે, તો ટ્રકે આટલું અંતર કાપી નાખેલું હશે. કેટલું? 18.57 મીટર જેટલું અંતર છે ટ્રક ડાબી તરફ કાપશે ત્યારે લઈને આ બોક્સ છે એ ક્યાં પડી જશે? નીચે પડી જશે. જો સિમ્પલ જ છે. પેલા આ બોક્સ પર લાગતું આભાસી બળ મેળવી લો. તો બોક્સ પર લાગતું આભાસી બળ આ ઝડપીય નિર્દેશ ફ્રેમમાં હોય તો જે બાજુ પ્રવેગ થાય છે એની વિરુદ્ધ દિશામાં લાગે. તો આ છે આભાસી બળ F મળી ગયું. જો બ્લોક છે આ બાજુ આભાસી બળ સાથે ગતિ કરતો હોય તો એની વિરુદ્ધ દિશામાં એમાં શું લાગશે? સ્થિત ઘર્ષણ બળ લાગશે. સમજાય છે? શું લાગશે? સ્થિત ઘર્ષણ બળ Fs. અને આ બે હોય તો એના ઉપરથી ખબર પડી કે F ગ્રેટર દેન Fs હોવાથી બોક્સ છે એ પ્રવેગી ગતિ કરે. પ્રવેગી ગતિ કરે તો એનો પ્રવેગ હોય. જો એનો પ્રવેગ તમારી પાસે છે, બોક્સ છે એ નીચે પડી જાય એટલે અંતર છે, તો તમને સમય મળી જશે. અને આ સમયની કિંમત છે ફરી પાછી આ ટ્રક વાળા સૂત્રમાં મૂકી દો તો તમને ટ્રકે કાપેલું અંતર છે મળી જશે. ઓકે, અગત્યનો પ્રશ્ન છે, ખાસ સમજીને તૈયાર કરજો, પછી આપણે આગળ વધીએ. ચાલો આગળ વધીએ. હવે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.34. ખૂબ જ અગત્યનો દાખલો. 4 થી 5 માર્ક્સની થિયરીમાં આ દાખલો છે પૂછાતો હોય છે, તો ખાસ ધ્યાન આપજો. સમજવો પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે.
5 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ દળના બે પદાર્થો એ અને બી ટેબલ પર એકબીજાની સાથે સંપર્કમાં અને દિવાલને અડીને રહેલા છે. પદાર્થો અને ટેબલો વચ્ચેનો ઘર્ષણાંક 0.15 છે. 200 ન્યૂટનનું એક બળ એ પર સમસ્થિતિ લગાડવામાં આવે છે. તો દિવાલનું પ્રતિક્રિયા બળ અને બી એ અને બી વચ્ચે ક્રિયા પ્રતિક્રિયા બળ છે શોધો. જ્યારે દિવાલને દૂર કરવામાં આવે છે ત્યારે શું થાય છે એની પણ આપણે નોંધ કરવાની છે. અને જ્યારે પદાર્થો ગતિમાં હોય ત્યારે બીના જવાબમાં ફેરફાર થશે એવો આપણને પ્રશ્ન પૂછેલો છે. મ્યુ એસ અને મ્યુ કે વચ્ચેનો તફાવત છે અવગણો. આપણને એકવાર ઘર્ષણાંક આપી દીધો પછી સ્થિત ઘર્ષણાંક છે કે ગતિ ઘર્ષણાંક છે એની સાથે આપણે લેવા દેવા બંને કેસમાં નહિવત ફેરફાર થતો હોવાથી બંનેને કેવા લઈશું આપણે એક સરખા જ લઈશું. તો જો પહેલું તો દિવાલનું પ્રતિક્રિયા બળ છે આપણે મેળવવાનું છે અને બીજું એવું કીધું છે એ અને બી વચ્ચે ક્રિયા પ્રતિક્રિયા બળ છે આપણે મેળવવાના છે. તો જોજો પહેલું કે આ જે બે બ્લોક મૂકેલા છે તો દિવાલનું પ્રતિક્રિયા બળ છે આપણે મેળવવાનું છે. તો આ બે બ્લોક છે એમ બરાબર 0.5 kg અને એમબી બરાબર 10 kg. ઓકે, સ્થિત ઘર્ષણાંક આપેલો છે મ્યુ બરાબર 0.15 છે ઓલરેડી આપણને આપી દીધો છે. જો અહીંયા દિવાલ છે, શું છે દિવાલ છે અને આ બ્લોક પર 200 ન્યૂટનનું બળ છે આ બાજુ લગાવવામાં આવે તો આ 200 ન્યૂટનનું બળ આ બાજુ. આ બે પદાર્થો છે તો એ અને બી ના તંત્રનો જો હું વિચાર કરું તો એ બી ના તંત્રને કારણે નીચે વજન બળ mg એટલે ma પ્લસ mb ના ઇન્ટુ જી અને ઉપર લંબબળ n. બીજું જો આ બે પદાર્થો છે આ રીતે લગાવેલા હોવાથી શું થશે તો કે આ દિવાલ છે આની ઉપર શું લગાડતું હોય છે તો કે વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ જેને આપણે એફ કહીએ અને અહીંયા દિવાલ હોવાથી બીજું સ્થિત ઘર્ષણક બળ લાગતું હશે એફ જેટલું. સમજાય છે શું લાગતું હશે સ્થિત ઘર્ષણ બળ. તો અહીંયા તમે એમ કહી શકો કે એફ બરાબર પ્રતિક્રિયા બળ. એફ શું છે પ્રતિક્રિયા બળ છે. હવે જો આ તંત્રનું તમે સંતુલન વિચારો તો ડાબી બાજુ લાગતા બળ બરાબર જમણી બાજુ લાગતા બળ. ડાબી બાજુ કેટલા લાગે છે એફ પ્લસ એફ, જમણી બાજુ 200 એફ. એફ એટલે ઘર્ષણ બળ છે ઘર્ષણ બળ એટલે મ્યુ ઇન્ટુ એન. સમજાય છે મ્યુ એસ ઇન્ટુ એન કયો તો પણ ચાલશે. એન બરાબર એમજી, એન બરાબર એમજી અને એમ ને બદલે આ બેવનું સંયુક્ત દળ એટલે 15. જી આપણે 9.8 લેવાનો છે. શું લેવાનું છે 9.8. અહીંયા ન સમજાય તો એક સ્ટેપ છે ઉમેરી દો એફ પ્લસ મ્યુ એમજી. ઓકે, મ્યુ છે 0.15, એમ છે બેવનો સરવાળો સંયુક્ત તંત્રનો વિચાર કરો તો 15 અને ગુરુત્વ પ્રવેગ 9.8. તો આ જે પ્રતિક્રિયા બળ આવ્યું એફ કેટલું આવ્યું 177.95 ન્યૂટન અને એ પણ કઈ બાજુ ડાબી તરફ. કઈ બાજુ ડાબી બાજુએ લાગે છે. ઓકે, આગળ વધીએ. જુઓ હવે આપણને એવું કીધું છે કે આ જે બ્લોક બી છે તો બી છે એ પર કેટલું પ્રતિક્રિયા બળ ક્રિયા પ્રતિક્રિયા બળ મેળવવાના છે. તો આપણે જાણીએ છીએ કે આ બી બ્લોક છે એને જેટલા બળ સાથે આ બાજુ ધક્કો મારશે ને એટલું જ એ આને વિરુદ્ધ દિશામાં લગાવવાનો છે. તો આપણને આ બી માટે ક્રિયા પ્રતિક્રિયા બળ મેળવવાના કીધા છે તો એના માટે આપણે એનો જ વિચાર કરી લઈએ. કોનો વિચાર કરીએ એનો. સમજાય છે માત્ર એનો વિચાર કરો તો એ તરફ જો આ બાજુ કેટલું બળ લાગવાનું છે 200 ન્યૂટન. એનું વજન બળ નીચે તરફ એટલે કેટલું આવશે તો કે એમ એ ઇન્ટુ જી. આનું લંબબળ ઉપર તરફ કેટલું આવશે એન. જોજો હવે આ એ આને જેટલા દળ સાથે ધક્કો મારશે એટલા જ બળ સાથે બી છે એને ધક્કો મારશે. તો એ જે બળ આવે છે ને એ બળને હું કહી દઉં છું એફ ઇન્ટુ એ. કેટલું કહું છું એફ ઇન્ટુ એ. બીજું આ બે સપાટીઓ સંપર્કમાં હોવાથી સંપર્ક બળને કહી દઉં છું એન ડેશ. કેટલું કહું છું એન ડેશ. આ એફ એ શું આવ્યું તો કે સ્થિત ઘર્ષણ બળ. એફ એ શું છે સ્થિત ઘર્ષણ બળ અને બી એ એકબીજા સાથે સપાટી હોવાથી લંબબળ
એન ડેશ. હવે આ એના સંતુલનનો વિચાર કરો. હવે શું કરશું, એનો જે પણ જવાબ આવે, એના એન ડેશનો જે પણ જવાબ આવે એટલું જ જ્યારે બી છે એ પર બળ લગાડે એટલું જ બળ એ છે બી પર લગાડશે. ઓકે, તો એ બ્લોક છે સ્થિર હોવાથી ડાબી બાજુ લાગતું બળ એટલે આ બે બરાબર જમણી બાજુ લાગતું બળ 200 બરાબર એન ડેશ પ્લસ એફ એ. એન ડેશ ને સૂત્રનો કરતા બનાવો તો માઇનસ એફ એ. એફ એ એટલે સ્થિત ઘર્ષણ બળ છે અને એ કેટલું આવશે મ્યુ ઇન્ટુ એન, મ્યુ mg. અહીંયા જો એમ છે એ કોનો, તો કે આ બેવનું કમ્બાઈન, તો 0.15 ગુણ્યા અહીંયા કેટલું આવશે, માત્ર 5 આવશે. કેટલું આવશે, 5. કેમ કે અહીંયા જે દળ લેવાનું છે ને એફ એ માત્ર એનું જ લેવાનું છે, એનું એનું. ઓકે, તો 0.15 ગુણ્યા 5 ગુણ્યા 9.8. આનું તમે સાદુરૂપ આપશો, આનું સાદુરૂપ આપતા એ કેટલું આવી જશે 192.56 ન્યૂટન. જો બી છે એ પર કેટલું બળ લગાડશે 192.56 ન્યૂટન. અહીં ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર એ અને બી બંને પર લાગતા ક્રિયાબળ પ્રતિક્રિયાબળ છે સમાન જ હશે. કેવા હશે, સમાન. અને એનું મૂલ્ય કેટલું હશે 192.65 ન્યૂટન. હવે શું કીધું છે, તો કે આ દિવાલ છે, દિવાલનો વિચાર કરો નહીં. આ દિવાલ નથી તો શું થશે, જો દિવાલ નહીં હોય તો પેલા આ તંત્ર છે, આ તંત્રનો વિચાર કરીએ અને પછી માત્ર એક બ્લોકનો છે વિચાર કરશું. તો જો હવે જો દિવાલ દૂર કરવામાં આવે તો બંને બ્લોકનું તંત્ર છે ગતિ કરશે અને ગતિ કરે તો સ્વાભાવિક વાત છે કે આ બાજુ એના પર વજન બળ લાગે છે, બાહ્ય બળ 200 ન્યૂટન. હવે ગતિ કરે છે તો એની વિરુદ્ધ દિશામાં શું આવશે, ગતિ ઘર્ષણ બળ આવશે એફ કે. અહીંયા હું માત્ર એફ વડે દર્શાવું છું. આમનું વજન બળ નીચે તરફ હશે ma પ્લસ mb ઇન્ટુ જી અને એટલું જ લંબ બળ સપાટીને લંબ રૂપે લાગશે. ગતિ કઈ દિશામાં થાય છે, આ દિશામાં. કેટલી, તો કે એ જેટલા પ્રવેગ સાથે ગતિ કરશે. તો આખા તંત્રનો જો પ્રવેગ લેતા હોય તો એફ નેટ એટલે કે આ બાજુનું બળ વધારે હશે, એમાંથી આ બાજુનું બળ ઓછું હશે અને બાદ કરી દો છેદમાં એનું દળ. કિંમત મૂકી અને સાદુરૂપ આપો તો તમને જવાબ મળશે. પ્રવેગ કેટલો આવશે 11.86 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ જે તંત્ર આ બાજુ પ્રવેગી ગતિ કરે છે ને એ કેટલું આવશે 11.86 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો તંત્ર આ બાજુ આટલા પ્રવેગ સાથે ગતિ કરતું હોય તો હવે એ અને બી પર લાગતા બળો છે એ સમાન હશે કે કંઈક ફરક હશે, એ પણ આપણને પૂછેલું છે. તો જો બી પરનો જે પ્રવેગ છે એ એના પ્રવેગ કરતા કેવો છે, બદલાઈ જશે. તો એના માટે બંને પદાર્થો ગતિ કરતા હોવાથી તમારો જે આ બી નો જે આન્સર છે ને, બી નો જવાબ છે શું થઈ જશે, બદલાઈ જશે. અને એ બદલાઈ જશે તો કેટલો થઈ જશે એ આપણે મેળવવાનું છે. તો જો આ એક એ દળ વાળો પદાર્થ છે તો આનું વજન બળ નીચે તરફ ma ઇન્ટુ જી, આ સપાટીને લંબ બળ n, આ પદાર્થ છે આ બાજુ લાગતું બળ 200 ન્યૂટન. આ બે હવે સંપર્ક સપાટીમાં છે પણ હવે લાગતું જે સંપર્ક બળ છે કંઈક અલગ હશે. કેટલું હશે n ડબલ ડેશ. અને બીજું પદાર્થ ગતિ કરે છે, ગતિની વિરુદ્ધ દિશામાં શું લાગવાનું છે, ઘર્ષણ બળ લાગશે fa જેટલું. ઓકે, તો આના જે તંત્ર છે એનો સંતુલનનો વિચાર કરો તો આ બાજુ લાગતું બળ 200 માંથી આ બે બળ છે તમે બાદ કરી નાખો બરાબર. તેમ છતાં આ શું કરે છે, પ્રવેગી ગતિ કરતું હોવાથી m ઇન્ટુ એ. m કેટલું છે, તો કે એનું દળ 5 ઇન્ટુ પ્રવેગ. બધાની કિંમત મૂકો. 200 માઇનસ n ડબલ ડેશ બરાબર મ્યુ mg બરાબર 5 ગુણ્યા 11.98. તો n ડબલ એસ ને સૂત્રનો કરતા બનાવો તો માઇનસ વાળું પદ આ બાજુ આવે તો પ્લસ, આ માઇનસ વાળું પદ આ બાજુ આવે તો પ્લસ અને આ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ. આખાનું તમે સાદુરૂપ આપશો તો હવે જે બી પર લાગતું બળ છે કેટલું થઈ જશે 133.75 ન્યૂટન. જ્યારે દિવાલ હતી ત્યારે બી પર લાગતું બળ કેટલું હતું 192.56 ન્યૂટન. જ્યારે દિવાલ નથી ત્યારે કેટલું બળ લાગે છે 133.75 ન્યૂટન. આમ તમારો જવાબ છે શું થશે, બદલાઈ જશે. ઓકે, ચાલો નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે આપણે એંગલ ઓફ રિપોઝ. એટલે શું એંગલ ઓફ રિપોઝ એટલે શું? ધારો કે કોઈ ઇન્ક્લાઇડ ઢોળાવવાળી સપાટી છે
અને ઢોળાવવાળી સપાટી પર એમ દળવાળો બ્લોક લગાવેલો છે અને હવે જે આ ઢોળાવવાળો જે એંગલ છે એ તમે મોટો કરતા જાઓ તો ક્યાં સુધી આ એમ દળવાળો પદાર્થ છે સ્વયંભૂ પોતાના સ્થાન ઉપર ઊભો રહેશે અને ત્યાર પછી એ ગતિ કરવા લાગશે. તો આ જે છેલ્લો જે ભાગ છે, જે મહત્તમ ખૂણો છે, જેને જ કહેવાય છે એંગલ ઓફ રિપોઝ. જો વ્યાખ્યા લખેલી છે કે ઢોળાવવાળા સમતલને સમક્ષિતિજ સાથે બનાવેલા એ લઘુત્તમ ખૂણો કે જે ખૂણે ઢોળા ઉપર મૂકેલો પદાર્થ છે ગતિ કરવાની અણી પર હોય, ગતિ નથી કરતો પણ શું હશે, ગતિ કરવાની અણી પર હોય, તે ખૂણાને શું કહેવાય છે, એંગલ ઓફ રિપોઝ કહેવાય છે. પેલા ઢોળાવામાં હતો ને હવે ધીમ કરતા મોટો કરતા ગયા, તો તેમ છતાં આ પદાર્થ છે ગતિ કરવાની કઈ સ્થિતિમાં હશે, અણી પર હશે. આ જે ગતિ કરવાની અણી પર છે એને જ કહેવાય છે એંગલ ઓફ રિપોઝ. તો જુઓ આ એમ દળવાળો બ્લોક છે એમનો એફબીડી વિચારો તો આ પોઈન્ટમાંથી એફબીડી છે અહીંથી બનાવું. ચાલો તો અહીંયા શિરોલંબ નીચે તરફ વજન બળ mg, સપાટીને લંબ બળ n. આ લંબ બળને તમે પાછળ ખેંચો તો આ ખૂણો શું આવ્યો, થીટા. તો જો આ mg ના બે ઘટક પડશે. આ mg ના બે ઘટક, એક છે આ લંબની વિરુદ્ધ દિશામાંનો ઘટક, એ આવશે mg cos થીટા, અને બીજો આવશે આ સપાટીને સમાંતર ઘટક, એ આવશે mg sin થીટા. સ્વાભાવિક વાત છે mg sin થીટા ઘટકને કારણે પદાર્થ છે આ બાજુ ગતિ કરવા લાગશે. તો વિરુદ્ધ દિશામાં શું લાગતું હશે, ઘર્ષણ બળ Fs લાગતું હશે. સમજાય છે, વિરુદ્ધ દિશામાં શું લાગતું હશે, ઘર્ષણ બળ Fs. અહીંયા ગતિ કરવાની અણી પર હોવાથી લાગતું ઘર્ષણ બળ પણ કેવું હશે, મહત્તમ હશે, Fs મેક્સિમમ. આટલું આવશે. તો જુઓ અહીંયા mg ને તમે આ બે ભાગમાં છે વેચી લીધા, તો એમ દળનો જે આ બ્લોક છે એના સંતુલનનો વિચાર કરો. એમ દળના બ્લોક માટે, ઓકે, એમ દળના બ્લોક માટે તમે જો આ વિચાર કરો તો જો આ ઢાળ સાથેનો ખૂણો એટલે આ થીટા આર થઈ ગયો. આ કેટલો થઈ ગયો, થીટા આર. તો તમારે આ થીટા આર છે, થીટા આર કેટલો છે એ મેળવવું છે. તો જો આ થીટા આર છે તો સ્વાભાવિક વાત છે આ જે ખૂણો આવશે, આ લંબ આમ સીધો ખેંચું તો આ પણ કેટલો થઈ જાય, થીટા આર થઈ જાય. તો હવે આ થીટા આર બરાબર કેટલા, તો જો સીધી જ વાત છે કે ડાબી બાજુ લાગતા બળ બરાબર જમણી, એટલે કે આ બાજુ Fs is equal to mg sin થીટા, અને બીજું ઉપર તરફ લાગતા બળ બરાબર નીચે તરફ લાગતા બળ n બરાબર mg cos થીટા. આને કયો સમીકરણ નંબર 1, આને કયો સમીકરણ નંબર 2. બેવનો ગુણોત્તર લ્યો sin ના છેદમાં cos, tan થીટા બરાબર Fs ના છેદમાં n. ઓકે, Fs કેટલું છે તો કે µs into n, અને આ પણ n. કેમ Fs લીધું, µs લીધું, ગતિ કરવાની અણી પર છે, ગતિ કરતો નથી. n તમે કેન્સલ કરી નાખો તો આપણને મળી ગયું tan થીટા બરાબર µs. તેથી થીટા બરાબર tan ઇનવર્સ µs. જે આપણે આગળ જતા રિએક્શન ફોર્સ જે જોયું હતું, સંપર્ક બળ જોયું હતું, સંપર્ક બળમાં પણ કંઈક આવી જતું હતું, tan થીટા બરાબર µs. યાદ કરો તો આ બંને બળો એક સરખા જ છે પણ ફરક બે વચ્ચે નાનકડો એવો જ છે. હવે આના ઉપરથી આપણે અલગ અલગ વાતો કહી શકીએ કે જો આ જે થીટા આર મળ્યો, માફ કરજો અહીંયા થીટા આર કરી નાખું, ઓકે, ખૂણો કેટલો છે થીટા આર, કે જો થીટા ગ્રેટર દેન થીટા આર હોય તો શું લીધું, થીટા ગ્રેટર દેન થીટા આર હોય તો, એટલે કે જે તમે ખૂણો છે એના કરતા એંગલ ઓફ રિપોઝ છે એ નાનો હશે તો પદાર્થ કેવો રહેશે, પદાર્થ સ્થિર રહેશે. અને જો પદાર્થ સ્થિર હોય તો તેના પર લાગતું જે બળ છે Fs is equal to µs into n. સ્થિત ઘર્ષણ બળ કેટલું આવશે, µs into n જેટલું આવશે. નેક્સ્ટ, જો થીટા ઇક્વલ ટુ થીટા આર હોય તો
જો થીટા ઇક્વલ ટુ થીટા આર હોય તો પણ પદાર્થ કેવો રહેવાનો છે? સ્થિર જ રહેવાનો છે. અને આ વખતે લાગતું બળ એફએસ મેક્સિમમ બરાબર એફએસ બરાબર બાહ્ય બળ એફ. બાહ્ય બળ જેટલું જશે, જેટલું બાહ્ય બળ લાગતું હશે એટલું એફએસ મેક્સિમમ હોય તો પદાર્થ છે ગતિ કરવાની અણી પર હશે. અને નેક્સ્ટ કે જો થીટા લેસ ધેન થીટા, જે થીટા છે એના કરતા એંગલ ઓફ રિપોઝ છે મોટો હશે. કેવો હશે? મોટો હશે. તો આ કેસમાં છે આપણે શું લઈશું? શું લઈશું? તો કે પદાર્થ છે કેવો રહેશે? સ્થિર રહેશે. કેમ? કેમ કે આ થીટા આર છે મોટો છે અને આ ખૂણાએ તો પદાર્થ કેવો રહે છે? સ્થિર રહે છે. ઓકે, એક મિનિટ હો ને. જો ખૂણો છે એંગલ ઓફ રિપોઝ કરતા વધારે હોય તો પદાર્થ શું કરશે? પદાર્થ ગતિ કરશે. પદાર્થ શું કરશે? ગતિ કરશે. અને જો પદાર્થ ગતિ કરે તો એના પર લાગતું ગતિક ઘર્ષણ બળ Fk બરાબર મ્યુકે ઇન્ટુ એન જેટલું હશે. જો માફ કરજો, જો ખૂણો છે એંગલ ઓફ રિપોઝ કરતા મોટો થઈ ગયો તો પદાર્થ છે ગતિ કરશે, અને ગતિ કરે તો પદાર્થ પર લાગતું બળ Fk બરાબર મ્યુકે ઇન્ટુ. આ શરતો મેં તમને આગળ પણ લખાવેલી હતી. ઓકે, ચાલો હવે એને આધારિત દાખલાઓ છે એને નોંધ કરી લઈએ. જોજો, ધ્યાન આપજો. આપણે જોવાનું છે ઉદાહરણ 5.8. રકમ છે હું રીડ કરું છું, તમે ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો. જો શું આપેલું છે તો કે આકૃતિ જુઓ. 4 કિલોગ્રામ દળનો એક પદાર્થ સમસ્થિતિ સમતલ પર રહેલ છે. સમતલને સમસ્થિતિ સાથે ક્રમશઃ ઢળતું કરતા થીટા બરાબર 15 ડિગ્રીએ તે દળ ખસવાની શરૂઆત કરે છે. તો બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે? જો પદાર્થ છે શું કરે છે? ગતિ કરવાની શરૂઆત કરે છે. ગતિ કરવાની શરૂઆત કરે તો એ થીટા કેટલો હશે? આ રીતની સપાટી આપેલી છે, આ આપણને થીટા આપ્યો, તેના પર આ એમ દળનો પદાર્થ, અને એમ બરાબર આપણને આપી દીધા છે. કેટલું આપેલું છે? 4 કેજી. એમ બરાબર 4 કિલોગ્રામ દળનો બ્લોક છે. એ શું કરે છે? ગતિ કરવાની શરૂઆત કરે છે. અને જો પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે ને તો આ જે ખૂણો છે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા હશે? થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા આર, એટલે કે એંગલ ઓફ રિપોઝ હશે. અને જો એંગલ ઓફ રિપોઝ હોય અને ગતિ કરવાની અણી પર હોય ને તો આના માટે આપણે લખી શકીએ. આના માટે શું લખશું? તો કે tan થીટા બરાબર મ્યુ એસ. ઘર્ષણાંક જેટલું હશે તો આપણને મ્યુ એસ મેળવવાનું કીધું છે. મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ tan. કેટલું આપેલું છે? થીટા બરાબર કેટલા ડિગ્રીએ? 15 ડિગ્રીએ. અને tan 15 ની જો તમે કિંમત મેળવો ને તો મ્યુ એસ ની વેલ્યુ આવશે 0.27. કેટલી આવશે? 0.27. ઓકે, જો તમને સૂત્ર આવડતું હોય તો એક જ સેકન્ડનું કામ છે. મ્યુ એસ કેટલું આવી જશે? 0.27. એકમ કોઈ આવશે નહીં. આટલું જ, જે એક સ્ટેપનો દાખલો છે. સમજાય છે? ચાલો આગળ વધીએ. જે આપણે એંગલ ઓફ રિપોઝ જોયું એને આધારિત છે જોઈએ કે જો એંગલ ઓફ રિપોઝ 45 ડિગ્રી હોય તો પદાર્થ સ્થિર રહેશે કે ગતિમાં તે દર્શાવો, અને ઘર્ષણ બળ તથા પ્રવેગ મેળવો. જો આ રીતે આ એક ઢાળવાળી સપાટી છે. ઓકે, એંગલ ઓફ રિપોઝ એટલે કે થીટા આર બરાબર 45 ડિગ્રી છે, આપણને આપી દીધું છે. આના પર તમે એમ દળ વાળો બ્લોક છે મૂકી દીધો તો એવું કીધું છે કે પદાર્થ સ્થિર રહેશે કે ગતિ કરશે, અને બીજું ઘર્ષણ બળ તથા પ્રવેગ મેળવો. આ બે વસ્તુ છે આપણે મેળવવાની છે. તો જુઓ, અહીંયા માત્ર આપણને દળ આપેલું છે તો એફબીડી બનાવી નાખો. આ દળ છે, દળનો વજન બળ mg નીચે તરફ, અને અહીંયા આપણને m ની વેલ્યુ પણ આપેલી છે ને કે જો આ રીતે આપેલું છે 30 ડિગ્રી આપી દીધી છે, અને એંગલ ઓફ રિપોઝ છે આપણને આપી દીધો છે 45 ડિગ્રી. થીટા આર આપણી પાસે છે કેટલો છે? 45 ડિગ્રી છે. તો જો અહીં
થીટા લેસ ધેન થીટા આર હોવાથી પદાર્થ કેવો રહેશે? સ્થિર રહેશે. ઓકે, જો પદાર્થ સ્થિર રહે તો એનો પ્રવેગ હશે? હે ભાઈ, પ્રવેગ હોય તો કે ના? પદાર્થનો પ્રવેગ એ બરાબર 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો પ્રવેગ 0 થઈ ગયો તો હવે નેક્સ્ટ તમને કીધું છે ઘર્ષણ બળ. અને ઘર્ષણ બળ કેટલું હશે? તો કે ઘર્ષણ બળ Fs ઇઝ ઇક્વલ ટુ ઘર્ષણ બળ Fs ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ n બરાબર મ્યુએસ ઇન્ટુ mg. ઓકે, ઘર્ષણ બળ કેટલું? તો કે Fs બરાબર મ્યુએસ ઇન્ટુ mg. અહીંયા જો આ રીતે આપણને સ્થિત ઘર્ષણાંક આપેલો નથી તો આનો FBD બનાવી દો. આ 30 ડિગ્રી છે તો અહીંયા એક 30 ડિગ્રી આવશે. આ જે mg છે એના બે ઘટક પડશે. એક આ mg cos 30 ડિગ્રી, એક આ mg sin 30 ડિગ્રી. વિરુદ્ધ દિશામાં શું લાગતું હશે? ઘર્ષણ બળ Fs અને લંબ દિશામાં લંબબળ n. તો Fs બરાબર તમે શું કહી શકો? Fs બરાબર જો આ રહ્યું ડાબી બાજુ બરાબર જમણી બાજુ mg sin 30 ડિગ્રી. ઓકે, mg sin 30 ની કિંમત 1/2. તો ઘર્ષણ બળ કેટલું આવશે? Fs બરાબર mg બાટે 2. ઓકે, આટલું ઘર્ષણ બળ છે લાગશે. શું કીધું છે કે જો એંગલ ઓફ રિપોઝ 45 ડિગ્રી હોય તો પદાર્થ સ્થિર રહેશે કે ગતિમાં? તો કેવો રહેશે? સ્થિર. સ્થિર હોય તો પ્રવેગ ના હોય. અને બીજું કીધું છે ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ કેટલું આવશે? તો કે mg ના છેદમાં 2. ઓકે, નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. જુઓ, જો એંગલ ઓફ રિપેઝ 37 ડિગ્રી હોય તો પદાર્થ સ્થિર રહેશે કે ગતિમાં? પ્રશ્ન પૂછેલો છે અને સાથે સાથે ઘર્ષણ બળ અને પ્રવેગ છે આપણે મેળવવાના છે. તો જો આ 45 ડિગ્રીની ઢાળ વાળી સપાટી છે એના પર m દળ વાળો બ્લોક છે લખેલો છે. તો જો રકમ પ્રમાણે અહીં થીટા, અહીં આ ઢાળનો ખૂણો થીટા કેટલો છે? થીટા ગ્રેટર ધેન થીટા આર હોવાથી, કેમ કે એંગલ ઓફ રિપોઝ કેટલો આપી દીધો છે આપણને? 37 ડિગ્રી. ઓકે, અહીંયા છે પદાર્થ ગતિ કરવાની એની પર હશે પણ ખૂણો તો 45 ડિગ્રી હોવાથી ગતિ કરશે. પદાર્થ શું કરશે? ગતિ કરશે. ઓકે, જો પદાર્થ ગતિ કરે તો આનો FBD નો વિચાર કરો. તો જો આ m દળ વાળો પદાર્થ હોવાથી વજન બળ mg છે નીચે તરફ. અહીંયા ખૂણો હોવાથી આ લંબબળ n. તો લંબબળ સાથે વજન બળનો ખૂણો 45 ડિગ્રી. આ 45 ડિગ્રી હોવાથી આ વજન બળ mg છે એના બે ઘટકો પડશે. કયા આવશે? mg cos 45 ડિગ્રી અને આ જે આવશે શું આવશે? mg sin 45 ડિગ્રી. mg sin 45 ડિગ્રી. વિરુદ્ધ દિશામાં શું આવશે? ઘર્ષણ બળ. ઓકે, આટલી વસ્તુ છે આપણને આપેલી છે. તો અહીંયા શું થશે કે થીટા ગ્રેટર ધેન થીટા હોવાથી પદાર્થ છે શું કરે છે? ગતિ કરે છે. અને ગતિ કરે છે તો સ્વાભાવિક છે કે એની આ દિશામાં ગતિ કરતો હોવાથી એનો પ્રવેગ કેટલો હશે? એ જેટલા પ્રવેગ સાથે ગતિ કરશે. તો જુઓ, ધ્યાન આપો. પહેલા તો ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ F બરાબર mg sin 45 ડિગ્રી. ઓકે, બીજી કોઈ ડિટેલ આપણને આપેલી નથી. તો જો mg sin 45 ની કિંમત 1/2. તો ઘર્ષણ બળ કેટલું આવશે? F બરાબર mg upon √2. આટલું ઘર્ષણ બળ છે આના ઉપર લાગશે. ઓકે, કઈ બાજુ? તો કે ઢાળની ઉપર તરફ. આ ન્યૂટન છે ને, ન્યૂટનનો n. બીજું કે પ્રવેગ. તો પ્રવેગ બરાબર તંત્રનો પ્રવેગ માટે જો જે બાજુ બળ વધારે હોય ને એ બાજુ એનો પ્રવેગ થાય. સ્વાભાવિક છે બ્લોક છે નીચે જ પડે, કદાપી ઉપર જવાનો નથી. તો આ બાજુનું બળ પ્લસ. તો mg sin 45 ડિગ્રી
ઓકે, આ બાજુનું બળ માઇનસ એફ બરાબર આ જે બ્લોક છે એનું દળ ગુણ્યા પ્રવેગ એ. ચાલો mg sin 45 એટલે 1/2 માઇનસ એફ બરાબર m ઇન્ટુ એ. આ પ્લસ પદ આ બાજુ આવે તો માઇનસ, આ માઇનસ વાળું પદ આ બાજુ આવે તો પ્લસ. ઓકે, તમારે તો પ્રવેગ મેળવવો છે તો પ્રવેગને મેં સૂત્રનો કરતા બનાવો. જો પ્રવેગ એને સૂત્રનો કરતા બનાવો તો જો આ mg/√2 માઇનસ એફ બરાબર મ્યુ ઇન્ટુ એન અને એન બરાબર mg બરાબર m ઇન્ટુ એ. અહીંયા ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં જતો રહેશે. ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં તો આવું થઈ જશે. એ બરાબર m/√2 માઇનસ એમ છે એ કોમન નીકળી જશે. જો એમ છે કોમન નીકળી ગયો, 1 માઇનસ મ્યુ /√2. આટલા પ્રવેગ સાથે ગતિ કરશે, આટલા પ્રવેગ સાથે શું કરશે? ગતિ કરશે. ઓકે, આમાંથી તમે એમ છે સામાન્ય કાઢી નાખો. માફ કરજો, એમ છે ઉડી જશે, જી સામાન્ય નીકળશે. શું નીકળશે? જી. જી કૌંસમાં 1 માઇનસ મ્યુ/√2 અને અહીંયા ગતિ કરે છે. શું કરે છે? ગતિ કરે છે. તો જે આ ઘર્ષણ બળ આવશે ને એ Fk આવશે. શું આવશે? Fk જેટલું. ઓકે, Fk જેટલું ઘર્ષણ બળ છે એના પર લાગશે. તો અહીંયા તમે મ્યુk પણ લખી શકો છો. ઓકે, ચાલો નોટ ડાઉન કરો. હવે જોઈએ આગળ નેક્સ્ટ. બ્લોક સ્થિર રહેશે કે ગતિમાં એવી કન્ડિશન છે આપણને કીધી છે, તથા ઘર્ષણ બળ અને પ્રવેગ મેળવો. જો કોઈ ડિટેલ નહીં તો પહેલું કામ તમારે શું કરવું પડે? એંગલ ઓફ રિપોઝ મેળવવો પડે. તો એંગલ ઓફ રિપોઝ કઈ રીતે મેળવો? તો એમ દળ વાળો પદાર્થ હોવાથી આનું વજન બળ શિરોલંબ નીચે તરફ, સપાટીને લંબ બળ n. તો આ લંબ બળનો વજન બળ સાથેનો ખૂણો થીટા. તો આ જે વજન બળ છે એના બે ઘટકો પડ્યા. એક છે સપાટીને સમાંતર ઘટક. સપાટીને સમાંતર ઘટક શું આવશે? mg cos 53 ડિગ્રી, કેમ કે થીટા કેટલો છે? 53 ડિગ્રી. અને બીજો એક આ ઘટક આવશે. એ ઘટક કયો આવશે? mg સોરી માફ કરજો, અને આ સાઈન આવશે mg sin 53 ડિગ્રી અને આ શું આવશે? ng cos 53 ડિગ્રી. બીજું વિરુદ્ધ દિશામાં જો ગતિ કરતો હશે તો વિરુદ્ધ દિશામાં શું લાગતું હશે? ગતિ ઘર્ષણ બળ. અને સ્થિર હશે તો F લાગતું હશે. એટલે માત્ર F છે અહીંયા હું દર્શાવું છું. જો આવા કેસમાં તમારે સ્થિત ઘર્ષણ બળ છે એટલે કે એંગલ ઓફ રિપોઝ મેળવવો છે. તો એંગલ ઓફ રિપોઝ માટે જો આ θr છે 53 ડિગ્રી છે એવું આપી દીધું છે. ઓકે, તો આના માટે તમે શું કરો? આના માટે તો કે પહેલું તો ઘર્ષણ છે આપણને આપેલું નથી, તો એ કેટલું આવશે એ મેળવી લઈએ. જો n બરાબર આવું થઈ જશે, n બરાબર mg cos 53 ડિગ્રી અને આ બાજુ શું થઈ જશે? F બરાબર mg sin 53 ડિગ્રી. એ પદ છે હું અહીંયા લખું છું ઉપર, બે તમને ઇન્ટરસેક્ટ એટલે કે ઉપર નીચે કરી નાખું. જો આ ટર્મ છે હું પહેલા લખું છું, F બરાબર mg sin 53 ડિગ્રી અને આ ટર્મ છે હું પછી લખું છું n બરાબર mg cos 53 ડિગ્રી. ઓકે, હવે આ બે સમીકરણ છે એનો ગુણોત્તર લ્યો. ગુણોત્તર લેતા શું થશે? તો કે f ના છેદમાં n બરાબર tan 53 ડિગ્રી. ઓકે, f બરાબર મ્યુ ઇન્ટુ n, તો આવું થઈ જશે મ્યુ બરાબર tan 53 ડિગ્રી. કોઈ પણ ખૂણો છે 53 ડિગ્રી ક્યારે હોય? આ ખૂણો છે એની વેલ્યુ છે 53 ડિગ્રી ક્યારે આવે? વિચાર કરો, મ્યુ ની વેલ્યુ છે 53 ડિગ્રી ક્યારે આવે? તો કે એની સામેની બાજુ છે એ સામેની બાજુ 4 હોય અને પાસેની બાજુ 5 હોય તો જ આ 53 ડિગ્રી મળે ને. 53 ડિગ્રી છે આપણને આપેલું છે, તો મ્યુ બરાબર કેટલા આવશે? 4/5, કેમ કે tan 53 ડિગ્રી આવ્યા. તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ મોટી પાસેની બાજુ નાની.
જો આ લખું છું એકવાર, આ ખૂણો મોટો તો સામેની બાજુ પણ મોટી, પાસેની બાજુ નાની, તો આ કેટલું આવશે 4/3 એટલે કે 1.33. આ મ્યુ છે તમને મળી ગયો, સ્થિત ઘર્ષણાંક છે એ તમને મળી ગયો. હવે જે પ્રવેગી ગતિ કરશે કે નહીં, તો જુઓ અહીંયા માત્ર તમને મ્યુ આપેલો છે, સ્થિત ઘર્ષણ બળ. તો આ કેટલું આવે અને આ કેટલું આવે, બેવની વેલ્યુ છે આપણે મેળવી લઈએ. તો જો આ mg sin 53 ડિગ્રી છે, તો આવું થશે mg sin 53 એટલે સામેની બાજુ છે મોટી, સામેની બાજુ મોટી, 4/કર્ણ એટલે 5, આવું થશે mg 4/5. આ છે આપણને f આવ્યું, f, અને f બરાબર કેટલા થશે, જો f બરાબર, તો f બરાબર મ્યુ mg, મ્યુ આપણને મળી ગયું, કેટલું મળી ગયું, 4/3 mg. ઓકે, તો જો 4/3 mg મોટું કે mg ના છેદમાં 4/5, તો કે આપણે ખબર પડી કે અહીં f ગ્રેટર દેન mg sin 53 ડિગ્રી હોવાથી શું આવશે, f ગ્રેટર દેન હોવાથી, કેમ કે f બરાબર મ્યુ mg, મ્યુ તો આપણે કેટલું આપેલું છે 4/3, mg તો એ જ રહેવાનું છે 4/, નાનો એટલું ટર્મ મોટું કહેવાય, અહીંયા છેદ મોટો છે, તો આ કેવું આવ્યું, f ગ્રેટર દેન મ્યુએસ mg હોવાથી પદાર્થ કેવો રહેશે, પદાર્થ સ્થિર રહેશે. ઓકે, પદાર્થ છે શું રહે છે, સ્થિર રહે છે. હવે સ્થિર રહે છે તો માત્ર શું હશે, ઘર્ષણ બળ હશે. શું હશે, ઘર્ષણ બળ. F બરાબર mg sin 53 ડિગ્રી. ઓકે, અને એ કેટલું આવે છે, mg sin 53 એટલે સામેની બાજુ મોટી, પાસેની બાજુ નાની, તો 4/5 mg આટલું છે શું હશે, ઘર્ષણ બળ હશે. ઓકે, એનો પ્રવેગ છે, પદાર્થ સ્થિર હોવાથી પ્રવેગ કેટલો આવશે, 0 આવશે. ઓકે, ચાલો તો નોટ ડાઉન કરો. આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ.